મહેસાણા જિલ્લામાં સગર્ભા માતા મરણનો દર ઘટ્યો. મહેસાણા જિલ્લામાં અગાઉ પૂરતી આરોગ્ય સેવાઓના અભાવે સગર્ભા માતાઓના મોતનો આંકડો ચિંતાજનક હતો. જો કે યોગ્ય માવજત અને આયોજન સાથે પૂરતી આરોગ્ય સેવાઓના કારણે સગર્ભા માતાઓના મરણ આંકડામાં છેલ્લા 4 વર્ષમાં સતત ઘટાડો નોંધાયો છે. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જૈસ્મીનના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરત સોલંકી, THO ડૉક્ટર શ્રીમાળી અને તેઓની સમગ્ર ટીમે મહેસાણા જિલ્લા અને તાલુકામાં સગર્ભા માતા મરણના બિહામણા આંકડાને કાબૂમાં લેવા કમર કસી હતી. સૌપ્રથમ સમગ્ર ટીમે જિલ્લામાંથી સગર્ભા માતાઓ શોધી કાઢીને ધનુરના ઇન્જેક્શન સહિત 7 ગ્રામ ઓછી HB વાળી સગર્ભા માતાઓના લોહીના શુદ્ધિકરણ માટે આર્યન સુક્રોઝ અને FCM ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક કરી દેવામાં આવ્યો. DDO ડૉક્ટર હસરત જૈસ્મીનની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ THO સહિત તાલુકા અને જિલ્લા આરોગ્યની ટીમો સાથે સતત સંપર્કમાં રહીને સગર્ભા માતા મરણના ગ્રાફને ઘટાડવામાં આવ્યો. જુદી જુદી NGO મારફતે પણ સગર્ભા માતાઓને ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેટલાક ચોક્કસ સંજોગોમાં સગર્ભા માતાની સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલો સાથે MOU કરવામાં આવ્યા હતા. ENC રજિસ્ટ્રેશન કર્યા બાદ સગર્ભા માતાઓના સ્વાસ્થ્યનું માઇક્રો બર્થ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. તાલુકા કે જિલ્લા લેવલની ટીમ સગર્ભા માતાના ઘરે મુલાકાત લઈને માતાને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અતિ જોખમી કક્ષામાં આવતી માતાને સરકારના આદેશ મુજબ જિલ્લા સરકારી હોસ્પિટલ કે કોઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી કે મેડિકલ કોલેજમાં દાખલ થનાર સગર્ભા બહેનને શરૂઆતમાં 5,000 રૂપિયા અને ડિલિવરી બાદ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવી. માતા મરણના કારણો અને એના ઉપચારોની સતત સમીક્ષા તેમજ સારવારના અંતે 2021-22માં 39 માતા મરણ, 2022-23માં 23 માતા મરણ, 2023-24માં 22 માતા મરણ અને 2024-25માં 18 માતા મરણ સાથે સગર્ભા માતાના મરણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગયા વર્ષે વિસનગર તાલુકામાં એક પણ માતા મરણ નોંધાયું નથી. બર્થ માઇક્રો પ્લાન રેગ્યુલરલી અમારે જે કરવાનો હોય, મારે કોઈ પણ સગર્ભા બેન ક્યારે એની ENC રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. ENC રજિસ્ટ્રેશન કર્યા પછી એમને કોન્સ્ટન્ટલી દર મહિને આપણે મોનિટર કરતા હોય છે અને જ્યારે રજિસ્ટ્રેશન કરીએ ત્યારે એના ધર્મની રસીઓ પણ આપવામાં આવે છે. પછી એ જ વખતે પ્લાનિંગ કરતા હોય છે કે આ જોખમી સગર્ભા છે કે નોર્મલ છે કે, અને એનું બર્થ માઇક્રો પ્લાન પ્રમાણે એ બેનની નજીકમાં નજીક કેવા સરકારી હોસ્પિટલમાં કેવા ડિલિવરી થાય છે એ પ્રમાણે આખો આપણે બર્થ માઇક્રો પ્લાન કરવામાં આવતો હોય છે. તેમજ આ તમામ જે સગર્ભા બહેનો છે તેમજ જોખમી સગર્ભા બહેનો અહીંથી જિલ્લા લેવલથી પણ આપણે મોનિટરિંગ કરવામાં આવે છે અને અહીંથી પણ રેગ્યુલરલી એ બહેનોને અમે કોલ દ્વારા પણ પૂછતા હોઈએ છીએ. અને જ્યારે તમામ અહીંથી અધિકારીઓ અને તાલુકા લેવલના અધિકારીઓ પણ આ તમામ જે સગર્ભા બહેનો હોય છે એમની ગૃહ મુલાકાત લઈ અને એમની વિઝિટ કરવામાં આવતી હોય છે અને એ પ્રમાણે એમની જરૂરિયાત મુજબ એમને સૂચના આપવામાં આવે છે. બીજી વસ્તુ છે કે આપણે જરૂરિયાત મુજબ આપણા રેફરલ સિસ્ટમમાં પણ સારું એવું આપણે મહેસાણા જિલ્લામાં જે એમ્બ્યુલન્સ આપણને મળી તો એ એમ્બ્યુલન્સના કારણે આપણે કોઈ માનો કે જોખમી સગર્ભા બેન હોય ને એને જો આગળ વધુ સારવારમાં તે રિફર કરવાની હોય તો એમ્બ્યુલન્સ મારફતે આપણે તાત્કાલિક એને જે જગ્યાએ જે જરૂરિયાત હોય, માનો કે બ્લડની જરૂર હોય તો એવી ફેસિલિટીમાં આપણે એને રિફર કરતા હોઈએ છીએ તો એને જેવા પ્રોપર સારવાર મળી શકે. અને આ બધા એક્ટિવિટીના કારણે આપણે માતા મરણમાં આપણે ઘણો બધો ઘટાડો કરી શકીએ છીએ. કોઈ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે MOU એવું કંઈ કરેલું છે? ના, પ્રાઇવેટ હોસ્પિટલ સાથે એવું કશું નહીં. પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોઈ અમારા સગર્ભા બહેનોને જેવું કોઈ દાખલ કરવામાં આવે તો એનું પણ અમે મોનિટરિંગ અને સુપરવિઝન કરતા હોઈએ છીએ. અને અમારે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત પણ GSSની અંદર અમે બધું જે કોઈ ખર્ચો થતો હોય તો કરી શકીએ છીએ. અતિ જોખમી માતાઓ માટેની શું વ્યવસ્થા કરેલી છે? એ અતિ જોખમી માતાઓ માટે બી અમારા સરકારશ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવેલો છે કે એ તમામની ડિલિવરી સરકારી જિલ્લા સરકારી હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ ખાતે જ કરવામાં આવે. તો અમે આ રીતે કોઈપણ તાલુકાની આવી જોખમી સગર્ભા બહેનો હોય તેને આપણે વડનગર મેડિકલ કોલેજ છે, અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ છે, અહીંયા લાવીને જ આપણે એની સુવાવડ કરાવતા હોઈએ છીએ. અને આ જે સગર્ભા અતિ જોખમી સગર્ભા જે બહેનો છે એને પણ સરકાર દ્વારા પહેલાં 5,000 અને પછી જો હોસ્પિટલમાં મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલમાં ડિલિવરી થાય અને 7 દિવસ સુધી જો હોસ્પિટલમાં રહે તો એને બીજા 10,000 એમ કરીને ટોટલી સગર્ભા બહેનને 15,000 રૂપિયા જેવી નાણાકીય સહાય એના ડાયરેક્ટ DBT મારફતે એના ખાતામાં જમા કરવામાં આવતી હોય છે.